અત્યારે વીજોડો પછી વીજોડી ડ્રેસમાં હા બહુ ખુશ થયા કે આપણે સોશિયલ મીડિયા હા ફોન ત્યાં કરતા જતા વીજોડી આવવાની હતી તે બેનના ફોન આવ્યા હતા. સીતારામ જય વચરાજ કી હે બધાને મજામાં. આજ હું હેને ભગવતી અનક્ષેત્રે આવી પાછી કે કારણ છે કે હેને આજ ધનસુખ ભંડારી એટલે કે વીજોડી ઉર્ફે વીજોડીના વિડીયો લગભગ બધાય જોતા હોય ને મારી હાહુ છે ને 10 વાગ્યાથી વિડીયો જોવે ને 1 2 કેટલા વાગ્યાની ખબર જ ન પડે વીજોડીના વિડીયો જોતા તો આજે ડ્રેસમાં ને ત્યારતા ને થયા જે એની હે ને આ મંડપ છે ને ત્યાં મંડપમાં જવાનું હે તો અટાણે અણક્ષેત્રે આવ્યા બધા બેઠા તો હાલો બધે આપણે અંદર જઈએ ને જોઈએ અટાણે વર્તે જવાનું હોય ડ્રેસમાં ને પણ સાદા ડ્રેસમાં તમારે વર્તે જવાનું તો આપણે હાસા સબસ્ક્રાઈબર કહેવાય. તો જો આપણી વીજોડી હે કાયમ વિડીયો જોઈ રહી આ ડ્રેસમાં ને સાદા ડ્રેસમાં હે એટલે વર્તા હે નહીં અત્યારે વીજોડો પછી વીજોડી ડ્રેસમાં આવીએ તાર કઈ હાસી વાત ને અમે હે ને કાયમ ડેઈલી સર્વિસ વિડીયો જોઈને એમાંય 10 વાગ્યાથી 2 3 જી વાગે મારે હાવ તો તમારા યુવા ફ્રેન્ડ હે ને કઈ વાત પૂછો યુવા વિડીયો કાયમ જોવે સારું તમારે હાવ અમારા વિડીયો જોવામાં તમારે કઈ ટેન્શન નથી. હા એ હાસી વાત પણ હું જોવા અમે જોયા રાખીએ કા અમે બહુ જોઈએ વિડીયો બધા એટલે ટૂંકમાં બધું આખું ઘર જ જોવે તો જો આ હે ને બધાય બેઠા ભગવતી અનક્ષેત્રે આવ્યા એટલે કે ભાઈની સવારની ફોન કરતી હતી કાર આવી હે હુંય લગભગ જ દીધા ને હુતાય પણ ને હુતા ભાઈ જ તમે ભાઈ મેં કીધું તમે કે તમે પોરબંદર આવીને ત્યારે આશ્રમે આવશો. હા તે ઈ કે મંડપમાં જાનો તો આપણે મંડપમાં જાવ. આજે અમે પોરબંદર આવ્યા છે ભગવતી અનક્ષેત્ર છાયા બરોબર તો કોઈ પણ પોરબંદર આવો તો એકવાર ભગવતી અનક્ષેત્ર છાયાની મુલાકાત લેજો. બહુ એક પરમારથનું સરસ મજાનું કામ ચાલે છે. મારા જીવન ભગત એના ભાઈ ને બધા બહુ સારું કામ કરે છે તો ગમે ત્યારે પોરબંદર આવો તો એકવાર ભગવતી અનક્ષેત્રની મુલાકાત લેજો. તો આ આપણી રાજુભાઈ હે આપણી જોતા હોય ને કાયમ એ ડેઈલી સર્વિસ જોઈએ અમે વિડીયો આજે ને હું કઈ જો આ અનક્ષેત્ર ન આવે ને તો છેલ્લે બાકી આપણી મંડપમાં જાઉં બાકી મળ્યું પણ મંડપમાં આવીએ તો તમારે વારો ન આવે તમને મળવાનો. એટલે બેનને જોઈને અમે ખુશ થયા ને બેન અમને જોઈને હા બહુ ખુશ થયા કે આપણે સોશિયલ મીડિયા ઓળખતા હા ફોન આ કોઈ દી કોન્ટેક્ટ નતો ફોન થી ઓળખતા હતા તો આજે પણ વર્તેગા મળ્યા બહુ મજા આવી કઈ વાત પૂછો એટલી મજા આવી મળે ને તમે બધાય પણ એકવાર જરૂર મળજો. મારું તો સપનું હતું તમને ખજૂરભાઈ ની બધાયને મળ્યો આમ તો એ તો ફાઇનલ લગભગ મારું સપનું પૂરું જ થઈ ગયું સીએમ સાહેબ ની બધાયને મળે એવી. અને મિત્રો અમારા વિડીયો જેમ તમે જોવો છો અમારી દેશી ભાષા છે બેનની ભાષા પણ દેશી અને સરસ મજાનું બોલે છે અને લોકોને મર્યાદાથી પકડીને વાત કરે છે એટલે બેનને પણ સપોર્ટ કરજો અને બેનનું પણ મોટું નામ બને એવી અમારી ઈચ્છા છે. ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભાઈ. હાલો તો ફાઇનલી જો હે ને વીજોડી ને બધા વયા હતા રાજુભાઈ ને અમે બેઠા હું એકલી જ બેઠી ટૂંકમાં અનિલ એ લોકો રસ્તો થોડો કંઈક ખબર નહીં પડે ત્યાંથી કે રોડ ઉપર ચડાવ જાવ ને અહીં કે અમે રસ્તો ને જોયો પણ અહીં જ જોયો તો એ પછી અનિલ ને રસ્તો દેખાડવા ગયા અને ભાઈ ને એ બધા અંદર બેઠા કે કોઈક મહેમાન આવ્યા એટલે થોડીક વાર બેઠા હું બહાર બેઠી અટાણે લગભગ બધી રિક્ષા આવી ગયું વ્યારાદેન આવ્યું હોય 1 2 બાકી હોય કદાચ ને 1 2 આવ્યું હોય હું ઈ જોવા કે આવ્યું કે નહીં. અને એ વિડીયો મેં બનાવ્યો તો તમે બધે જોયો જો હોય તો તમારે કોઈને પણ અનક્ષેત્રમાં કોઈ આપણે એક્સપાયર થઈ ગયું હોય કે કોઈની પૂર્ણતિથિ આવતી હોય અથવા કોઈનો બર્થડે આવતો હોય તો આપણે આ 2-5 રૂપિયા દે હગીએ એવું કંઈ નથી કે બધી રિક્ષાઓને દે હગીએ એક રિક્ષાનો એક ટાણાનું દેવું હોય તો પણ આપણે દે હગીએ. તમે બધે બીજો બર્થડે આપણે ઉજવીએ ને તો કેક ખાઈએ બટકો ખાઈ કોઈ અટાણે ખાતું નથી ખાવાનું કોઈને અટાણે શોખ જ નથી ભરી હોય એટલે તો મોંમાં ભૂહીએ માથામાં ભૂહીએ તો એમને જાય અટાણે આપણે હારામ હારી કેક લઈએ 500-1000 રૂપિયાની કેક આવે તો એવા કંઈ ખર્ચા કરાય નહીં. અટાણે બર્થડે હોય તો મહેમાન આતે કોઈ આવ્યું હોય એને ખવડાવવું પડે તો ખર્ચો કાં પડી ગયો તો એ ખર્ચા કરતા હું એ નથી કહેતી કે ન કરો એ પણ કરાય ને આ પણ દેવાય આના જેવું હે ને પુણ્ય કાંઈ નથી. પછી તમારી મરજી. મારે હમણાં હે ને પછી થોડોક ટાઈમ પછી હું હે ને
મારે લાખ ફોલોવર થઈ જાય ઇન્સ્ટામાં, પછી હું પણ દે એ વિડીયો પણ બનાવી, તમે બધા જોજો. મારે થોડા ઘણા જ ગળે, બસ લાખ તમે બધા કરજો, સપોર્ટ કરો. આ જે રીતે જ સપોર્ટ કર્યો ઇન્સ્ટામાં યુટ્યુબમાં, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરતા જાઓ ને ઇન્સ્ટામાં પણ ફોલો કરતા જાઓ. એમાં મારી રીલું અનક્ષેત્રની ઘણી બધી મોકલ છે, બધા જોજો, ઘૂમરો મારજો. AR લાઈફ ચેનલનું નામ છે, જે આમાં નામ છે ને યુટ્યુબમાં એ ચેનલમાં નામ છે અનિલ ની આવે છે સ્કૂટર અટાના અંદર લે. અને હું એક જ્યાં જાણ ત્યાં ઇન્દોર હતા હોય ને હોય જ. તો વીજળી આવી હતી, અમે આવ્યા હતા ખરી, પણ હે ને એ વહી ગઈ હતી. હમણાં બહુ અફસોસ થાય. ના મંડપમાં કોઈ લઈ જતું નથી, હું ત્યાં પાસે જોવા જા. લઈ જાવી કે નથી લઈ જાવી કે? ના બેન, અત્યારે તો અહીંયા કે અમારી કેપેસિટી ને તમે થાકે ગયા ને એટલે એના હિસાબે ન કરતા જાતા. વીજળી આવવાની હતી, બેનના ફોન આવ્યા હતા. હા, તે વીજળી આવે તો મને બોલાવજો. આજ સવારના 10 થી 15 ફોન કર્યા, પણ હરકતા હોય ને. હા, વીજળી. અને હજી વીજળી મંડપમાં ગઈ છે, તો ત્યાં જવું છે. ત્યાં જવું પડે. તમે ત્યાં મને કોઈ લઈ જતા ને, તમે બધા થાકે ગયા લઈ જવાના હે ને? લઈ જવાના હે હતા? હા, ના ના લઈ જાય હું. તમે? હા, વાહ વાહ. ગણીએ તમે લઈ જાય? હા લઈ જાય બાપા. હા શું કા? આવો બે. હા, જો આનું નામ આતા કહેવાય. તમે કોઈને જ લઈ જતા, મારા આતે કીધું કે હું લઈ જાઉં. માટી કરી હું લઈ જાઉં. આપણે મોટર ને આપણી સલબા કાલે જવું ના ના મોટે પડી આપડી બીજું કામ. તો પછી હા, લઈ જાય તો હા હું લઈ જાય. આપણે આ દીકરા હાલ્યું જાય હું તો હા કોઈ લઈ જાય ભલે કાલ્યું જાય. હાલ્યું જાય હું તો ભૂગે જાય. ભૂગી જાય મને પડો. થોડી ચડાવવાના ધંધા. હા, અનિલ અનિલ ની હજી ચડાવવાના ધંધા. એટલે અમે તમારે કોઈ કઈ કામ જ નથી, અમે જ આવું હોય તો શું છે? લ્યો. ના હોય તો શું? હાલે જ ભલે ભાઈ આવે. હા, તો એ જો ને પેલા હા, અટાણે તો અમે આયુના દર્શન કર્યું, હા મંડપના દર્શન હા. કર્યું, પછી વીજળીના દર્શન કર્યું. હા, પછી ધીમો કાકો ને બધાય છે ને. હા, ભીમભાઈ ને છે ને, ભીમભાઈ આજે છે, એની મંડળી છે. ચાચા કા, અમારો બધો પરિવાર ત્યાં છે. પરિવાર પૂરો આપણો ન્યા છે તોય લઈ જતા ને કોઈ ની મારો પણ આવ્યા તો કે ગાવ કે ભાઈ તમે અહીંયા આવજો અમારા ઓલામાં. નાની બધાય ન્યા કીધું તું કે હા અમે આવીએ, હા પાડ્યું તો લઈ જ જતા. તો કેવાનું હોય, પણ આ ટાઈમ બેન ન હોય ને, આપણે અહીં મહેમાન આવતા અનક્ષેત્ર એ એ હાસી વાત. તો આખો દી અમારે અહીં જાગવું મહેમાન પડે, આપણે સવારથી અમારે ડેઈલી કાયમી જમણવાર ચાલુ હોય. હા એટલે ને જમણવાર ચાલુ હોય, બપોરે હાંજી પાછા મહેમાન આવે. અમારે ડેઈલી રસોડામાં ભરવાનું આવશે જે છે. 1200 માણસની રસોઈ બનાવીએ. તો પછી 600 લોકોનું બપોરે, 600 લોકોનું સાંજે. આખા પોરબંદરમાં કોઈ બાકી ન રહેવું જોઈએ. એ બરોબર જ છે ને, એટલે તો તમારે તમે આગલા બેઠા બધી એની ખ્યાલ રાખવો પડે. આગલા રીલ્સમાં જોયો હશે બધા લોકોએ. હા ઈ જો આગળી પેલા કહેતી હતી હું કે મી રીલ જોઈતી, રીલ કે 2 મિલિયન માં ગઈ. ઘણા બધા મને પણ ફોન આવે છે કે હા, તમે 1 સરસ million કાર્ય કરો છો, અને આ કાર્ય તો બધાનું છે. હા તો બધાય અને એમાં સારી જ કમેન્ટ કરી. જે કે જીવણ બાપુએ આ ચાલુ કર્યું એ તો ઓલરેડી ની કથા એ ચાલુ હોય છે. જો હમણાં અયોધ્યા હતી, કાશી અયોધ્યા કથા હતી બેન, હવે એ આવ્યા તો ખાલી અડધો દિવસ જ ઘરે રહ્યા, પાછા સીધા એની ખંભાળિયા કથા હતી. તો એ ખંભાળિયા કથા પૂર્ણ કરી, ખંભાળિયા પૂર્ણ કરી તો ક્યાંક એને જે પરિવાર છે એવડો, તો એને ક્યાંક ને ક્યાંક જવાનું હોય છે. તો એ માન કર્યું તો હમણાં પાછું હરિદ્વાર જવાનું છે. કથા ઓલરેડી કથા ઉપર કથા એની ચાલુ હોય છે. હે, અને એક આવું ભગીરથ સારું કાર્ય એને પણ કર્યું છે. આવું ખૂબ પ્રેરણા મળે. તો હા ના ના 100%. ગાંડા ગળાની પ્રેરણા ને ખૂબ મળે બાપા. હા એ જ ને, જાગવાનું હોય આખો દી કામ ભગવાન હોય. માતાજી આપણે આ બધું કેને કરે છે. હા બહુ હું ઈ જ કહેતી હતી કે બધાયની વિડીયો બહુ ગમ્યો, બહુ સારી કમેન્ટ આવ્યું. એ હમણાં મારે લાખ ફોલોવર જલ્દીથી થઈ જાય. વાહ બેન વાહ, અને માતાજી તમને સાજુ આપે. હા. અને આવા સારા કાર્ય ઉપર તમે આવા થોડા ઘણા બધા યુટ્યુબર આવી ગયા છે અહીંયા લેવાનું, બધે અને લગભગ સારું કાર્ય કરીએ છે, અને બધાનું છે. બધાયનું છે, ઘરનું સમજે જ આપણે હા video બધાનું છે. બનાવવાનું. અને હા. મેં તો હું તો જાર આવે ત્યારે મેં કોઈ દી સમજ્યું જ નથી, અજાણું જ્યાં મજા આવે ત્યારે ત્યાં દોડીને video તમે ચાલે. સાંજે આવો ઘરનું જ છો છે, તો? આપણું જ છે, ઈ જ ને. આપણે કરીએ તો જ આનંદ આવે. હા, કોઈ દી એવું નહીં કે કામ ન કરવું, આ ન કરવું, ઓલું ન કરવું, કઈ એમાં મજા ય ના આવે બેન. મજા જ ન આવે. ઈ જ ને સાચી વાત છે. રાણીમાં જો સવાર સાંજ સુધી ચા પાણી, એ જો રે. કોફી ને ઘડીક થાય કે ચા, ને ઘડીક થાય કે કોફી, હા અમુક ચા પીતા ઘડી કે પાણી ને ચાલુ જોઈ. પાણી જેવું બપોર દીધા સોડા નાતે હોય કે તો ચાલુ જ હોય. હવે પૂછો જોઈએ કેટલું ઈ સવારથી કેટલી શું બનાવતા એ હોય. અટાણા ખુરશી છે ચાલુ જોઈ. હા અટાણે જરાક કોઈ ખાટા જેવું હોય, કોઈ ચા જેવું હોય, કોઈ પાણી જેવું હા. હોય. પછી એને હારે મય આવકાર દેવાનો, હા આશ્વાસન દેવાનું, હા
ને આપણાથી થાય એટલું કરવાનું હા થાય એટલું કામ કરવાનું. અમારે જો ને આ ભાઈ જ છે અમારે. સપ્તાહમાં જ્યાં આવા બધીમાં આમાં અમારા ભાઈ જ છે ઉમંગ, બ્રાહ્મણ દીકરો છે બિચારા. હાવ છે કે એમ કે હમણાં જોઈના બા છે બિચારા એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા, કેમ કે કોઈ છે નહીં, કોઈ પાછળ કરી શકે એવું નથી. અને જો એ નોકરી મૂકીએ તો એને ખાવું શું? એ બિચારા જાય ને હવે અનક્ષેત્ર એ ખાય, સેવા કરે, સેવા હા બે કરે બિચારા બસ. ના ના એ તો બરોબર બાપુને સહારો બધાને એકબીજાનો ને ભાવ છે, એકબીજાનો મેળાવો છે. ભાવ થઈ તો મજા આવે